નમસ્કાર દર્શક મિત્રો, સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના તાંદળજા સંતોષનગર ખાતે જીબીની મેઇન લાઇનના વાયરોમાં ભડકો થતા દિવાળીના ફટાકડા ફૂટતા હોય તેવો માહોલ સર્જાયો। વડોદરા શહેરના તાંદળજા સંતોષનગર ખાતે જીઈબીની મેઇન લાઇનના વાયરોમાં ભડકો થતા દિવાળીના ફટાકડા ફૂટતો હોય તેવો માહોલ સર્જાયો હતો। જી હા, બિલકુલ। અત્યારે આપને જણાવવા માંગીશ કે નજદીકમાં રહેતા રહીશોમાં આ ઘટનાથી ભયનો માહોલ પણ જોવા મળ્યો। રહીશો દ્વારા માટી નાખી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો, ત્યારે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ પણ આવી પહોંચી હતી। જીઈબીમાં વાયર સળગવાની ફરિયાદ નોંધવા સ્થાનિકો દ્વારા કોલ કરવા છતાં જીઈબીમાંથી કોઈ પણ જવાબ ન મળતા સ્થાનિકો દ્વારા અકોટા જીઈબી ઓફિસ ખાતે પહોંચીને કર્મચારીઓને સાથે લાવી લાઇટ ચાલુ કરાવવામાં આવી હતી। જ્યાં કયો વિસ્તાર છે અને શું સમસ્યા થઈ છે? આ સંતોષનગર તાંદલા વિસ્તારમાં આવેલું છે, રિલાયન્સ મોલની પાછળ। અહીંયા અકોટા સબ ડિવિઝન લાગે છે। હમણાં 10 મિનિટ પહેલાં અહીંયા ફાયર બે કેબલ બહુ મોટો ફાયર થયો। બધા છોકરાઓએ માટી નાખીને આગ બુઝાવી। તો જે જીબી તંત્ર છે શું કરે છે કે આજે કમસે કમ 20-25 દિવસ આવું ચાલી રહ્યું છે। અમે કમ્પ્લેનો કરીને થાકી ગયા છે, પણ કોઈ આવતું નથી। આ જેટલા જ્યારથી બી સબ મીટરો પેલું મીટર લાગે છે, ઇલેક્ટ્રોનિક મીટર, તો એનાથી બધો પ્રોબ્લેમ થાય છે। તો હમણાં શું બનાવો, હમણાં કઈ રીતે બન્યો? હમણાં કમસે કમ અડધો કલાક સુધી તો ફાયર ચાલ્યું છે। તો આગ લાગી તો પછી બીજા આજુબાજુ બધાના ઘર હતા, તો સળગવાના હતા, બધાએ માટી નાખીને આગ ઓલવી છે। હમણાં તમે શું કહેશો જીબી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે? તંત્ર તો હવે આગ ખોલે તેમની સારી છે, અને કેટલાક મોટી જાનહાનિઓ વેટ કરી રહ્યા છે, રાહ જોવે છે કે કોઈ મોટો હાદસો થાય ત્યારે એ લોકો કોઈ એક્શન લે। હવે પછી ખબર ને શું કરવા માંગે છે એ લોકો। તાંદલજામાં આ 3 થી 4થો બનાવ છે। ડેલી રાત્રે 12 વાગ્યા પછી આજે સવારે લાઇટ આવશે। હમણાં તમે જોજો, આ લાઇટ ગતી ને સવારે 8-9 વાગે લાઇટ આવશે, એટલે બધાએ કામ ધંધો છોડીને આની પાછળ બેસી રહેવાનું। લોકોના દિવસ પણ ખરાબ જાય છે આના અંદર। શું નામ તમારું? આસિફ વોરા। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।